તો તમને કેટલા સમયથી દુખાવો હતો અને તમને શું તકલીફ થતી હતી? એટલે ચાલવામાં તકલીફ થતી હતી, બેસીને ઊભા થવામાં? એકચ્યુઅલી આમ જોવા જઈએ ને તો મેં કીધું ને આફ્ટર 47-48 યર્સ પછી છે ને ધીમે ધીમે શરૂ થતું હોય છે, પણ પછી એક સ્ટેજ પછી થોડી સિવિયરિટી વધી જતી, એટલે લગભગ 5-7 વર્ષ તો ગણો, 7-8 વર્ષ કે અમને આ થોડું નડતું. અમે અમારી રીતે થોડા પ્રયત્નો કરીને એને રોકવાની કોશિશ કરી હોય, પણ કેવું હોય સિઝનલ અમુક સિઝન્સ થાય ત્યારે લગભગ આ 1-2 વર્ષ થાય ને એટલે પાછું થોડી સિવિયરિટી પકડે. બહુ જ પ્રિકોશન લે તો થોડું સબસાઇડ થાય, પણ પાછું ધીમે ધીમે થોડું આગળ વધતું જાય. કરતા આ થોડું ની બેન્ડ થઈ ગયું, એટલી પોઝિશન પર થયું એટલે મને 1-2 ડૉક્ટર્સની એવી સલાહ બી હતી, ખાલી જસ્ટ આમ પૂછવાથી કે હવે ની રિપ્લેસમેન્ટ કરવું પડશે એમ. અને આજુબાજુ એવી હિસ્ટ્રીવાળા જોઈએ, અમારી જેવી હિસ્ટ્રીવાળા, તો એ લોકોએ બધા ની રિપ્લેસમેન્ટ કરાવી દીધું હોય, અને અમને આવા બેન્ડ પગ સાથે વાળીને ચાલતા જોવે એટલે થોડું અમને બી આમ શું કે એમ્બેરેસમેન્ટ જેવું લાગે. અને હું પોતે હેલ્થ ફેસિલિટી વાળી ફિલ્ડમાં, અને હું આના માટે કંઈ ના કરું એટલે મને ઓબ્વિયસલી એવું થાય કે મારે પહેલાં આની ટ્રીટમેન્ટ મારા પોતાની જાત માટે કરવી જોઈએ એમ.